કેમ છે મારી વાલી સીનુ? સીનુને છૂટી મૂકીએ અને લીસોટા ક્યાંક કરી આવીએ બોડીમાં. તો ભાઈ જ્યારે પણ તમે નવી ઘોડી છોડાવો શોરૂમમાંથી તો છૂટી ન મૂકવી, ગમે ત્યાં સ્ક્રેચ કરી નાખશે. ભૂલ થઈ ગઈ બેટા, ભૂલ થઈ ગઈ. તો તમારી લાડો છે, લાડો. તો તમારી લાડો છે ડાય બેટી. તો ગાઈસ, જ્યારે પણ તમે ઘોડી પાસે આવો તો લાડ જરૂર કરવા જોઈએ, કેમ કે એ લાડ પ્રત્યે બહુ જ આકર્ષિત થતી હોય છે વાછેરી કે ઘોડી. જ્યારે પણ તમે આવો એને હાથ ફરાવવા જરૂરી છે. અને અત્યારે માટી દુનિયાભરની છે અને આજે નવરાવી પડશે. હા, મારા હાથની હાલત જુઓ ગાઈસ. તો છૂટી મૂકવાનું પરિણામ તમે જોઈ શકો છો, કેટલી ડસ્ટ છે. પરસેવો સુકાય એ માટેની આ પ્રોસેસ કરતી હોય છે અને થોડી ઘણી થાક કે આળસ ઉતારવા માટે પણ આ પ્રોસેસ લેતી હોય છે અને આવી હાલત કરી નાખી. અને ગાઈસ, આજે આપણે પ્લાન્ટમાં સાફ સફાઈ કરી નાખી સરસ મજાની, જોઈ શકો છો. ખૂબ સરસ સાફ સફાઈ થઈ ગઈ છે. અને હવે વાત કરીએ કોયલની, તો કોયલની મુલાકાત લેવા જઈશું, પણ સીધી રીતે કોયલ આપણી પાસે આવે એમ લાગતી નથી. લાડ તો કરે છે ગાઈસ. ડાઈ વસેરી છે. પગ કેમ રાખે છે? રસ્સો લાંબો રાખીએ એટલે પગ આવી રીતના રાખી દે અને પછી કૂદકા મારે અને જ્યાં ત્યાં લોખંડ ભીટકાય. આ પગમાં જોવો તો એને ઈજા પહોંચાડી. હમણાં માંડ રૂજ આવ્યું છે સ્પ્રે મારીએ ત્યારે. એવી ગાંડી છે, હાવ નાદાન. કોઈ પણ જાતની સમજણ નથી હજુ 11 મહિનાની હોવા છતાં. ખાલી ખાવાની ખબર પડે, નાવા ધોવાની ખબર નથી પડતી. તું બધા બાના રહેવા દે, તારે નાવું જ નથી ગંધારી. અને આ હવે લાડોની શું વાત કરીએ ગાઈસ. લાડોની વાત ના કરીએ એટલું સારું. લાતો મારવામાં એક્સપર્ટ. ના કરું ને વાત? ઓકે હાલો, ઓકે ઓકે ઓકે. તારી કોઈ ચર્ચા નહીં કરું, હાલો. મને લાત નહીં મારે ને? ઓકે. આજ ખાવાનું છે કે નથી ખાવાનું કાંઈ? એમને નહીં બોલે મેડી. શું ખાવાનું છે? લચકો ખાવો છે? લચકો ખાવો છે? તો શું ખાવું છે તારે? હે બેટા, માર ખાવો છે? માર ખાવો છે? મારે નથી ખાવો. તો બીજું શું ખાવું છે? મેં જેમ વાત કરી હતી, જોઈ લ્યો એનો પગ જુઓ, એના કામકાજ કેવા છે જોઈ લ્યો. આવો જો ગાઈસ, આને ક્યાં પગ ફસાયો છે. કોયલ, ये तूने क्या किया, फिसल ગયા તો ફિસલ ગયા. તનેલી ગાંડી કેટલી વાર સમજાવ્યું છે, ખબર નથી પડતી? એક વાર કહીએ તો પાછી લાડ કરવા આવે. આ પગ ભરાયો હે, પાછી પડ તો, પાછી પડ. નમ નીચે નમ. પકડ કાઢ પગ. જો પગ કાઢવાનું કીધું અને પગ કાઢવાની સિસ્ટમ જુઓ. આમ कुछ समझ में नहीं आता है, छोटी बच्ची हो क्या? મારો લાડો એકડો ગાઈસ લાડ કરતી થઈ ગઈ છે. હવે એને મજા આવે લાડ કરવાની. એને કે બોલો નહીં, લાડ કરો. ભૂલ ચૂક તો થાય, એક ભૂલ ભગવાન પણ માફ કરે, તમે બી કરી લે. તો ગાઈસ, ગરમીના વધારે પ્રભાવના કારણે મારી હાલત તો ખરાબ છે, કેમ કે સાફ સફાઈ ઘણી કરી છે અને એ પ્રમાણે વ્લોગિંગ પણ ચાલુ છે ગાઈસ. તો સ્ટ્રગલ કેમ થાય તમે જોઈ શકો છો, પણ જે અશ્વનો પ્રેમ છે એના તોલે કાંઈ નથી ગાઈસ. आज तेरे को लेके जाना है सलून में. આઈબ્રો કરાવી દઈએ ગાઈસ વછેરીનું.
અને હેર કટિંગ કરાવી દઈએ અને મસ્ત શેમ્પુ વોશિંગ કરી અને મસ્ત મજાની ફેશનવાળા વાળ કરાવી દઈએ. ભાગી ગઈ, ઈચ્છા નથી લાગતી. જોઈએ હવે શું થાય છે, કેમ કે આપણી માનીતી એવી કોયલે તો ના કરી દીધી. હવે વારો છે સીનોનો. સીનો, તારે બ્યુટી પાર્લરમાં જવું છે? તારે બ્યુટી પાર્લરમાં જવું છે તો એને પણ નથી જવું. તારે માર ખાવો છે? તારે માર ખાવો છે? એને માર નથી ખાવો. અહીં ચોટી વારવી છે? ઊભી ઊભી ચોટી વારવી છે? નથી વારવી. લાડ કર્યા વગર એને મજા નથી આવતી ગાઈસ. અને દિવસો જાય એમ એવી સુંદર મજાની આપણી વછેરી તૈયાર થતી હોય છે અને દિવસ જાય એમ એનો લુક ચેન્જ થતો હોય છે ગાઈસ. રોજ સવારમાં અલગ લુક દેખાય, ખબર નથી કેમ. મારી જોવામાં કચાશ છે કે એની બળતરી થઈ રહી છે શરીરમાં, કે ગ્રો કરી રહી છે સારો મજાનો. એવી સીનું સિંધી વસેરી કે સિંધી ઘોડી ભાઈ, એની વાત જ નિરાલી છે. જોઈ શકો જ્યારે ઊભી હોય ત્યારે, જ્યારે હાથી ઊભો હોય એવી રીતના તો એનો લુક આવે છે. શકો છો તમે એનો લુક જુઓ ગાઈસ. અહીંયા સુધી તો ઠીક છે, દૂરથી જોઈએ અને બીજા ઘોડાઓ કરતાં એનો લુક કાફી ડિફરન્ટ થઈ જતો હોય છે. આજ વસેરીની ખાસિયત છે ગાઈસ, કેમ કે જે એનો શરીર છે ભરાવદાર અને જે ચેસ્ટ છે મોટા પાયેવાળી, એ જેની ખાસિયત છે સિંધી ઘોડાઓની. જેમ કે આપણે કોયલને પણ થોડી ચેસ્ટ મોટી મળી છે અને એ પ્રમાણે જ્યારે ગ્રો કરશે ત્યારે એનું પણ હાર્ડ શરીર સારું થઈ જશે, બિલકુલ સીનું જેવું. તો હજુ તો વસેરી છે, નાદાન છે બિચારી બચ્ચી, જલ્દી બળી હો જા. પણ આ વાત કરીએ ગાંડીની, ગાંડીની ચેસ્ટની વાત કરીએ ગાઈસ તો તમે જોઈ શકો છો હાઈટ નથી, પાવર નથી, તાકાત નથી અને ચેસ્ટનો ગજો પણ નથી અને પાવર મારી ઓછી, લાતો મારવાની કરે. અને આ બિચારી એવી સૂંજી ઘોડી કોયલ. એ બેટા, એ બેટા, હા નથી આવું કાં માંગે કા 5-25 હેલી 5-25 માંગે. પગ ફસાઈ જાય તો કાઢીએ અમે, અને અમને જ પગ મારવાના. પછી આ બાજુ ફર, આવ અહીંયા, આવ અહીંયા. पैसा कौन सा घोड़ा ले जाना है? कौन सा घोड़ा खरीद रहे हो? कौन सा घोड़ा खरीद के ले जा रहे हो? अच्छा, शौक बढ़िया है भाई. अपनी ये शानदार है चीज. सिंधी नस्ल है ना, कच्छी, भागती बहुत है सिंधी आ घोड़ी. આવી ગઈ એને ખબર નથી કે મારાથી આટલો બધો લાગણી થઈ ગઈ છે. મજા આવે એને. વછેરી છે ગાઈસ, ના સમજે બિચારી બચ્ચી. એને જરૂર હોય એટલી જ તકલીફ આપતી, બધા ના આપતી, એને એટલી સમજણ નથી. તો અમુક સમયે તમારા પ્રમાણે એ વર્તન ન પણ કરે, ખાવાની ઉત્સાહમાં કે પાણી પીવાની ઉત્સાહમાં તમને થોડું ઘણું લગાડી દે, તો ખોટું ન લગાડવું ગાઈશ. અને મારઝૂડ ન કરવી, કારણ કે 1.5 વર્ષ સુધી એને એટલી ભાન નથી હોતી કે કેવી રીતના વર્તન કરવું, કેવી રીતના ચાલવું, કેવી રીતના દોડવું, કેવી રીતના શું સાચવવું. તો આવી પરિસ્થિતિની અંદર તમારે વછેરીઓની મારકૂટ ન કરવી, કેમ કે એની જે નાદાની છે એને એટલી સમજણ નથી હોતી. તો એની સાથે પ્રેમથી વર્તન કરવું. બાકી આપણી બચ્ચી છે ઘણી ડાઈસ, થોડી ઘણી હરકતો કરી લે છે, ગુસ્સો આવી જાય, પણ યોગ્ય નથી કે એને મારું. એને પ્રેમ દો, જેટલો બને એટલો પ્રેમ દો ગાઈસ. અને મારી ઓછી આ આપણા બાજુ ફરે એટલે મને બીક લાગે. તું તો કહેતી થી
कि जान भी दे दूंगी दौड़ने में साली